રાજભાઈ હે હા આવો આવો મહેન્દ્રભાઈ આવો ભાઈ એમ ઓશિંતાનું ધક્કો છો કે કામ હતું? હા આવવાની ફરજ પડી ગઈ એટલે આવવું પડ્યું. આવવાની તમે શહેરમાંથી ગાડી લઈને અહીંયા આવ્યા? આવવું જ પડે ને. એટલે સારું કહેવાય તમે ગાડી એટલી હાંકી કરો સારું કહેવાય. 60 કિલોમીટર ગાડી હાંકીને અહીંયા આવો તો બહુ સારું કહેવાય. એમાં એવું છે કે 4 વ્હીલમાં જરાક પંચર હતું અને પંચરવાળાની દુકાન હતી બંધ, તો મને એમ થયું કે કાંઈ 60 કિલોમીટર છે 2 કલાકમાં પહોંચી જાય, એટલે 2 વ્હીલ લઈને આવી ગયો. સારું કહેવાય. બોલો બોલો હું આ ભૂલા પડ્યા આ બાજુ? ભૂલો એટલે પીડ્યો છો, તમે તો જાણતા જ હશો કે તમે મારી પાસેથી હેરમાં ફ્લેટ રાખ્યો છે. હા રાખ્યો છે તો ખબર જ છે ને મને. હપ્તો ભર્યો ને મેં? હા 1 હપ્તો ભર્યો, પણ એની માથે 3 મહિના સડી ગયા છે, એટલે હપ્તો તો તમારે ભરવો પડશે રાજભાઈ. જુઓ મહેન્દ્રભાઈ હમણાં છે ને આ થોડીક ભીડ છે, આ બધી હમણાં કંઈક થોડુંક સારું થાય ને વાડીમાં એટલે તમારે ભરવાનો જ છે મારે. હે હા એ બાને તો હું છે કે મૂડી થાય મારે. અહીંયા તો નાની એવી ઓડી છે, મેં કીધું શહેરમાં બધા રોકાણ કરે મેં કીધું કરી, એટલે એ છે ને રોકાણ કરવાનું જ રાખ્યો છે. હમણાં પૈસા આવે ને બધા ભરવાનો શું તમ તારું? અરે રાજભાઈ હું તમને સારી રીતે ઓળખું છું, તમે સારા માણસ હો, પણ અમારા બિલ્ડર લોબીમાં કેવું હોય ખબર? 1 જણા ન હોય, અમે 4-5 જણા પાર્ટનર હોય. હું તો માની જાઉં, પણ આ પાર્ટનરો હોય ને એ ન માને. આ જે હપ્તા ન ભરતા હોય ને એ ટાઈમે હપ્તા ન ભરે અને 4-5 મહિના સડી જાય ને એટલે આ ફ્લેટ છે ને હાથમાંથી વયો જાય, કેન્સલ કરી દેવામાં આવે. એટલે તમારું કહેવાનું કેન્સલ થઈ જાય જો તમે હપ્તા નહીં ભરો ને તો. ના જુઓ કેન્સલ નથી કરવો મારે ફ્લેટ, હો એ રાખવો જ છે મારે. હવે તમે હું શું કહું છું, હવે 2-4 મહિના ખમી જાવ ને ભાઈ, હું ભરી દે પૈસા. રાજભાઈ તમને કીધું તો ખરા, હું માની જાય, પણ આ મારા પાર્ટનરો હોય ને એ ન માને, કારણ કે એ લોકોના હગાવાળા ઓળખીતા હોય ને ત્યાં અમે જાય અને એના હોય ને ત્યાં એ જાય. પહેલી વાર છે ને ઓળખાણવાળા મળી લે તો સારું પડે, પછી એ લોકો આવશે ને તો એ કાંઈ 2 શબ્દ સાંભળશે નહીં તમારા. એ ડાયરેક્ટ છે ને ફરફરિયું લઈને જ આવશે કે આ ફ્લેટ કેન્સલ તમારો. તો છે ને હું કહું એમ કરો, કામ કરો તમે, હું તમને મારા હાહરાના ઘરનું સરનામું આપું છું, ત્યાં જાય અને તમે એને કહી દેજો કે ભાઈ હપ્તા ભરવાનું તમારે જમાઈ કીધું છે, એટલે મારું નામ દેજો ને એટલે તમને બધું સુકવણું કરી દે. બરાબર? તમારે પૈસા જ મતલબ છે ને? અમારે શું વાંધો હોય, અમારે તો શું છે કે ભાઈ આજે અમે રોકાણ કર્યું હોય ને એ ગમે ત્યાંથી પૈસા આવવા જોઈએ, પછી હપ્તા તમે ભરો કે તમારા હાહરા ભરે, અમારે કાંઈ વાંધો ન હોય ભાઈ. બસ તો કાંઈ વાંધો નહીં. બરાબર? હું તમને એડ્રેસ આપું છું, લાવો. મારે ફોનમાં જ લઈને આપણે લખો. હા બોલો. લખો. હા સુરત, પછી મોટા વરાસા. હા હા સુદામા ચોક એટલાન્ટાની પાછળ. હા સાકેત ધામ. હા ત્યાં જઈ અને કોઈ પણને પૂછજો કે અશોકભાઈ વર્ધનભાઈ કસોયા, એટલે છે ને તમને એ મળી જાય. બરાબર? અને ફોન નંબર લખી નાખો. હા ફોન નંબર તો આપવો જ જોઈએ ને. બોલો 98 97 14 940. ઓકે આ નંબર એનો છે. અને જ્યાં જેનું લાગે અટવો તો ફોન કરજો, ત્યાં જઈને કહેજો ભાઈ તમારા જમાય મારું નામ દેજો, રાજે કીધું છે એટલે તમે હપ્તા જોગવાઈ કરી દે. અને સારું છે, ભગવાન દયા છે એને. દયા હોય અને એ વાત તો સારું જ કહેવાય, કારણ કે હા હરિયું જો હદ્દર હોય ને તો જમાઈને જરા કંઈ ઉપાધિ હોય નહીં. પણ આ કંઈક એવું તો નથી ને કે તમે હું અહીંથી વયો જાવ એટલે ખાલી એડ્રેસ ને નંબર આપી દીધો છે? એટલે ભાઈ કેવી વાત કરો છો, હું ન્યાનો વખત આ મૂકીને ક્યાં જવાનો છું? તમે આ મૂકીને ક્યાંય ન જાઓ, પણ આમ શું છે કે અમે આખા વર્ષોથી આ ધંધો કરીએ છીએ, એટલે આવા કેસ છે ને અમારી યારે બનતા જ હોય કે આ નવા એડ્રેસ આપીને અહીંથી લઈ લેજો અને પછી 100 મહિના થાય ને એટલે માણસ આખો ગાયબ થઈ જાય, પછી એને ગોતવો પડે. તો તમે જેટલા વર્ષથી ધંધો કરો છો ને તમે બધા પાર્ટનર પાણીમાં જ્યાં, તમારા કોઈના બુદ્ધિ ન કહેવાય. આ તમે મિલકત અમને આપો છો, મિલકતો અહીંયા પડી રહે ને એમ લઈને વ્યાજ આવવાના છે? ભલે ન લઈને વ્યાજ આવો, પણ પછી અમે એ છે ને કોઈને દઈએ ન એકી કે નો અમારી પાસે રહે. આ વશમાં લટકેલી મિલકત કહેવાય. સમજાણું રાજભાઈ? સમજાણું. આ તમારી પૂછડી દબાતી હોય એમ કહો ને. પણ તમે પૈસા એટલા કમાવો ને ભાઈ, હે આ ગામના ગાળિયા, એટલે કે આમ લખ લૂંટ પૈસા 10 લાખનો ફ્લેટ હોય ને 50 લાખ રૂપિયા લ્યો છો. હા સારું, હવે તમે મારા હારાને મળી લેજો, તમારું થઈ જાય. બરાબર? આવ્યા ચા પાણી પીવા છે કે? ચા પાણી હવે તમારા હારાને ઘેર પીવું. અને છે ને ભાઈ એક વસ્તુ યાદ રાખવા, તમે બોલ્યા ને ગાળિયા, એ ગાળિયા ન કહેવાય. આ એક પ્રોજેક્ટ છે ને 100-7 કરોડનો થાય, એટલે રોકીને જોવો એટલે ખબર પડે. હા ભાઈ મારે નથી રોકવા, તમને તમારું મુબારક. ચાલો દે રામ. રામ. એને જો રામજી મંદિરે ગયા હતા ને તે ખૂબ આનંદ થયો. આ રામનવમીએ છે ને ભગવાનના દર્શન કર્યું તો કંઈક
આમ ભગવાનનું મુખ છે ને એવું એ ગમે. રામનવમીના રામ રામ અશોકભાઈ. અશોકભાઈ તમે જ ને? હા હા હું પણ બેહો તો ખરા. હા બેસ્યું તો ખરા જ, આવ્યા સહી તે. પણ તમારી ઓળખાણ ન પડી. હા આપું છું, મારી ઓળખાણ આપું છું. આ મારું નામ મહેન્દ્રભાઈ છે ને, હું એક છે ને બિલ્ડર છું સુરતમાં, અને મકાન લે વેચનું કામ કરું છું, એપાર્ટમેન્ટ ને એવું બનાવું. આ કામ હતું ને થોડુંક. આ તમારે જમાય છે? હન જમાય છે ને આ 60 વર્ષ થઈ ગયા તો 3 ટક ખાવ છું કા દાંત હારા જ છે મારા. અરે અશોકભાઈ, હું ઈ વાત નથી કરતો ખાવાની. હું જમાય. જમાય એટલે કે તમારી દીકરીના ઘરવાળો જમાય, રાજ. ઓહો હો જમાય. ઈ જમાય નું હું કેવું હવે, ઈ તો છે ને જમ છે જમ અમારી હાટું તો. ઈ જેમ હોય ઈ, પણ એને મને તમારી પાસે મોકલ્યો છે. એને એવું કીધું છે, આ તમારો જમાય છે ને, એને મારી પાસે સુરતમાં એક ફ્લેટ રાખ્યો છે. એક જ હપ્તો ભર્યો છે અશોકભાઈ, આ 3 હપ્તા ચડી ગયા છે. અને તમને ખબર ને, અમે લોકો બિલ્ડર 4-5 પાર્ટનર હોય, એટલે જે હપ્તા ન ભરે ને એની પ્રોપર્ટી જપ્ત થઈ જાય. તો ઈ એમ કહે છે કે મારા હારા હપ્તો ભરી દે, તમે ત્યાં જાઓ. મને જો આ ફોનમાં તમારો મોબાઈલ નંબર ને એડ્રેસ બધું આપ્યું છે. એટલે એનો કીધું તું ફ્લેટ લેવાનો, આપણે શું કામ પૈસા ભરવા જોઈએ? એનો વેતો ન હોય તો તમારે તેદી એની પાસેથી પૈસા લેવાતા ને પૂછવું તું ને કે તમે પૈસા ભરી શકશો. મને એમાં હું કેમ વચમાં નાખો તમે બધા ભેગા મળી? મેં નથી નાખ્યો અશોકભાઈ તમને વશમાં. આ તમારો જમાઈ છે ને, એને મને કીધું હતું કે હું તમને છે ને 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ આપી દઉં અને પછી રેગ્યુલર હપ્તા ભરી. હવે એક જ હપ્તો ભર્યો છે ને 3 હપ્તા સડી ગયા છે. આમાં જો તમારા દીકરીનો સવાલ કહેવાય, જમાઈનો. આ 2 લાખ ભર્યા છે ને એ હોતે ને જાહે, પછી હું જવાબદાર નહીં જો હપ્તા નહીં ભરે ને તો. પણ આ તો પારકી આ સદા નિરાશ. એ જમાય અમારો ખરો, પણ છે ને એ આમ કામ ધંધા વગરનો માણસ છે, અને એની પાસે થોડીક મૂડી હશે ને તો તમારું મકાન રાખીને કંઈક એને નફો આવતો હશે વધારે તો વેચી નાખવું હશે, એટલે રોક્યા હશે તમારા પૈસા કા. ઈ છે ને પાસે ક્યાં વેતો તો એ એનો છે ને 1 ના 10 કરવાની છે ને એની માનસિકતા છે, ખોટી માનસિકતા. એને એમ થાય કે બસ આ ફ્લેટ લઈ લઉં અને 2-3 મહિનામાં ઘરાક આવે ને એટલે મૂળગાત તો આપણે નીકળી જ જાય, અને ઉપર 10% 15% નફો થઈ જાય, 2-5 વર્ષનું હાજુ થઈ જાય. આ એવી ગણતરી કરીને તમારો ફ્લેટ રાખ્યો હશે ને. માનું છું અશોકભાઈ, દરેકને આ જ લાલચ હોય કે પ્રોપર્ટી રાખીને તો આપણી થઈ જાય તો 1-2 વર્ષમાં વેચી દઈને તો 2-5-10 લાખમાં લીધી હોય ને 2 લાખ મળે, એમ એ જ ગણતરી હોય. તે પણ પોતાના પૈસા રોકવા પડે કે નહીં? એની પાસે હશે તો એને રાખ્યો હોય, પણ મને થોડી ખબર હોય. અમારે તો શું છે કે વેચવાની ગણતરી અમે આપ્યો હોય, પછી હપ્તા ઈ ન ભરે તો પછી આમાં બિલ્ડર હોય બિચારા શું કરે? આપણે ભરવાનું થાય છે કાંઈ? એને છે ને સહી કરીને એવું કર્યું છે કે ખબર હોય કે આ ભાઈને મોકલે મારા હાહરા પાસે, એટલે આફોડા મારા હાહરા દેહે. જો અશોકભાઈ, અમને તો કાંઈ વાંધો ન હોય. અમે તો છે ને એ પ્રોપર્ટી એના નામે હોય ને એ ટ્રાન્સફર કરીને બીજાના નામે કરી દઈ. આ રૂપિયા એના હલવા હે 2-2.5 લાખ જે છે ને. હું શું કહું, આ 2-2.5 લાખ રૂપિયા એને ભર્યા હશે ને એ એની પાસે ક્યાં વહેતો હતો? આ આપણી છોડીએ બચાવ્યા છે થોડું શાક બકાલામાં આમાં તેમાં હટાણું કરવામાંથી, અને એ રૂપિયા ઓલા છે ને ત્યાં રોક્યા હશે. આ તો છે ને આપણે ધર્મ સંકટમાં નાખ્યા. હા અશોકભાઈ, આ તમારો જમાઈ હાવ આવો છે, આવારા જેવો છે, કામ ધંધો નથી કરતો કાંઈ? તમે મને સંભળાવવામાં આવે સંબંધ માફ અમારે તો થતા થઈ ગયો છે હવે, પણ હવે તમે હું કામ એને મકાન આપીને બેઠા? પણ માફ કરજો મારે હોળી થઈ ને અટાણે. અરે જો કહું છું, માફ કરજો, મારાથી બોલાઈ ગયું, આવું બોલવું ન જોઈએ. પણ હું શું કહું, આ તમારા ભલા માટે કહું છું, તમારી દીકરીના ભલા માટે. તમારી દીકરી મારી દીકરી, બરાબર? જો એ દુઃખી એને ન કરવી હોય ને તો હપ્તા તમે રેગ્યુલર ભરો ને તો 2 વર્ષમાં હપ્તા પૂરા થઈ જાય ને મકાનની નામે થઈ બધું જાય. સાંભળ્યું તો હવે રેવા દો. હવે મારે તો છે ને મારી દીકરીના ભલાહાટું થઈને કંઈક કરવું પડશે, અને રૂપિયા ગેસ તેલ લેવા. મારી દીકરીને દુઃખ ન પડવું જોઈએ. આ જમ તો અમારે છે ને ગળે પડ્યો છે. એ કામ કર, હું ચેક લઈ આવું. હા તો ચેક લઈ આવો ને આપી દો. હા બેહો તમે. હા હાલો રે. અય તમને કહું, હા ઉભા રહીએ તો. બોલી જાઓ. આ તમે શું તમારા નવા ધંધા ચાલુ કર્યા છે પાછા? નવો ધંધો મેં કાંઈ નથી કર્યો. શીરીક માણાને પેટના થાવની, માણાને પેટના થાવની. આ તમારામાં કઈ હરમ જેવું છે કે નહીં? એ પણ મેં શું કર્યું મેં? હવે તમે શું કર્યું એ તમને ખબર નથી એમ ને? એ આ આ ઓલા જે
હપ્તાવાળા આવ્યા હતા મકાનના હા લોનવાળા હા એને તમે શું કીધું ક્યાં મોકલ્યા એને તમે તારા બાપા પાસે કેમ મારા બાપાએ તમારા હાટું કમાય છે તમારા હાટું ભેગું કર્યું મારા બાપાએ એટલે પણ હવે એ હપ્તો ભરે તમે થઈ હું ગયું છે તો મારા હારે ને પણ હે જમાઈના 5 હપ્તા ભરી દે ત્યાં કઈ ઓછું નહીં થઈ જાય ત્યાં કેમ હા જમાઈના કાંડા ભાંગી ગયા છે એના બાવડામાં જોર નથી કે હારાને ઘેર મોકલવા પડે તને ખબર છે ને હમણાં આપણે મંદી જવું છે એટલે કે આ આવક ઓછી છે હમણાં હે એટલે તારા બાપા પાસે મોકલ્યા હવે અહીંયા કરોડો ખડકી ખડકીને બેઠા છે ખાવાવાળું કોઈ છે નહીં હે તો પછી તો પછી કમાવાવાળું પણ કોઈ નથી ને ખાવાવાળું કોઈ નથી તો હવે મારા બાને ને બાપુની ઉંમર થઈ ગઈ ઈ થોડા કઈ કામ ઉપર જઈ શકશે પણ કરોડો રૂપિયા વાળા છે હવે અહીંયા એ કાંઈ એટલા બધા ખાય નહીં શકે વાત કરશો તે હા તમને હરમ નો આવી ઝીરી કે આમ ઝીરી કે તમને એવું ના થયું કે હું હોહરાની ઘેરે મોકલું છું આમાં તમારી આબરૂ જાહે તમારી હવે એમાં કાંઈ આબરૂ ન જાય જમાય છે ને દીકરો જ કહેવાય હે હવે આ બે જાય 2 જણા પછી બધું કોનું છે તારા પાસે આવવાનું એટલે તારું છે મારું છે ને બધું દીકરો નહીં દીપડો છે દીપડો આ જમાય લે જમાય દીકરા હોય પણ જમાય છે ને હોહરાની સેવા કરીને હાસવે ને તો જમાય દીકરા જેવા કહેવાય હા લૂંટી લૂંટીને ભેગું કરે ને દીકરા નહીં દીપડા કહેવાય દીપડા હવે મેં એને 500 વાર કીધું કે તમે કહેતા હોય તો અમે 2 જણા રહેવા વહી આવી તમારી ભેળા તમને તમારી સેવા કરજો પણ ના પાડે બોલ શું કરું હાસી વાત છે નાશ પાડે ને ખબર જ છે આ જમાય છે ઉથલ પાન્યું છે એમ હા અહીંયા આવી છે મહિનો દીરો કાહે ને તો હંધુય લૂંટાઈ નાખશે એ આ તું તારા ધણી વિશે વાત કરીશો તને ખબર તો પડે છે ને મને ખબર પડે એટલે તો કહું છું આ હાસું શું છે ને ખોટું શું છે એ મને દેખાય છે મારે એકમાં નંબર નથી એટલે તું કહેવા શું માંગશો તું હે હું કહેવા માંગશો તું તમને સારી રીતે ખબર છે કે પ્રાણનાથ હું તમને શું કહેવા માંગુ છું નહીં મેં એવું કયું કામ કર્યું છે કે તને ન ગમ્યું એ મને કહેતો કે તારા બાપાને કાંઈ હેરાન કર્યા ક્યારે હે તારા બાપાને અમારા બાપની જેમ રાખું છું હે જાઉં તો 2 પગ પડી દઉં છું આમ પગમાં દંડવત કરું છું હે એની દીકરીને હોળે કળાની રાખું છું હવે બીજું જોઈએ હું એને એ વાત હાસી હા તમે જાઓ ત્યારે પગે તો પડી જાવ છો પણ પછી તમે પગે પણ લગાડો છો ને મારા બાપાને આમ નહીં તો આમ પગે તો લગાડો છો ને કેદી હાથ તો તારા બાપાને જોડાવો છો પગે ને. લગાડ્યા કેદી તારા બાપાને પગે લગાડ્યા મેં હે કેદી આ શું છે અત્યારે આ પગે લગાડ્યા જેવી જ વાત થઈ ને એટલે કીધું કે આમ નહીં તો આમ પગે લાગે એક વાર ને 10 વખત તમે પગે લગાડો છો આમાં પગે લગાડ્યા. અને આમ જોવો મને હંધી ખબર છે કે તમારી નજર છે ને મારા બાપની મિલકત ઉપર છે એ નજર એના ઉપર રાખતા નહીં અને રહી વાત ફ્લેટની હવે તમારામાં તેવડ જ નથી હપ્તા ભરવાની તો તમે ફ્લેટ હું કામ ને લીધો અરે પણ એ થોડી ખબર હતી કે આ હમણાં થોડુંક ડીમ પડી જાય એ મને ખબર હોય હે અને પણ મારી વાત સાંભળ આ ફ્લેટ લીધો એ કોની હાટો લીધો હું એકલો રહેવાનો છું એમાં હે આ જો ખબર છે ને તે જ કીધું હતું ને મારે અહીંયા આવો બેડરૂમ બનાવવો છે ને અહીંયા ફ્રીજ મુકાવવું છે ને અહીંયા એસી મુકાવવું તે જ બધું કીધું હતું ને હે તો તો આ બાયડી લાવ્યા હોય ને તો પેલા હંધી સગવડ કરીને બાયડી લઈ આવાય અને આ બાયડીની જવાબદારી પૂરી કરવી ધણીની ફરજ છે હા તો આ કરું જ દીકરી છું. કુંવારી હોય ને ત્યાં સુધી તેના માવતરને જવાબદારી આવે પણ મારા બાપુને તો બિચારાની દીકરી હારે વહી ગઈ ને તોય જવાબદારી એની ઉપાડવી પડે છે એલી એ પણ તારા બાપા પાસે કેટલું છે હે એ એકલા ખાય નહીં શકે આ બધું છેલ્લે તારા જ ભાગમાં આવવાનું છે એ આપણું જ કહેવાય તો બસ એ જ્યારે મારા ભાગમાં આવશે ને ત્યારે આપણે વાપરશું ને તે નોખી વાત છે અત્યારે આપણી મિલકત ના કહેવાય અરે એ મારા 2-5 હપ્તા ભરી દે તો પછી આપી દે ભાઈ એના પૈસા પાછા અત્યારે નથી મારી પાસે એટલે માગ્યા એની પાસે એને કીધું મોકલે અહીંયા એ તો ક્યાં જાય બિચારા ભરી જ દે ને મારા બાપુ તો એમ કે દીકરી સુખમાં રહેતી હોય તો લાખ રૂપિયો ઘોયરો બગડતો હોય તોય તમારે જેવા નથી મારા બાપુ લે કરો વાત કરો કંકુના હું કરવું આમાં તો મારા આ બાપુ ધણીનું સારું નથી ઈચ્છતી બોલો હું જોઈને પરણાવી હશે ને એ ખબર નથી મને અહીંયા કાંઈ તારે શું દુઃખ છે હે ના રે ના હું તો લીલીછમ વાડીમાં રહું છું બસ તઈ પછી રજવાડામાં હા રાજમહેલ છે ને હા રાજમહેલમાં રહ્યો તમે જલસા કરો કેવું રજવાડું છે એ તો મારું જ મન જાણે છે અને હવે જોવો બીજી વખત હપ્તાવાળા આવે ને તો મારા બાપુને મોકલતા નહીં બાકી હું જ મારા બાપની ઘરે હાવ વહી જાય હા કાંઈ આપણે બે હારે વ્યા જાવ તમ કાંઈ જરૂર નથી ને આવવાની રેજો આઈને અહીંયા હવે અહીંયા એકલાને પછી મજા ન આવે ને તારી વગર ખબર તો છે તને એ બીજી બાયડી કરી આવજો એ આપણને જમાય છે ને માથાનો મળ્યો છે તઈ હું આ મકાન એણે લીધું અને હપ્તા લેવા અહીંયા મોકલા એને શરમ નહીં આવતી હોય એ કોઈ વાતે હક નથી લેવા દેવું આપણને બસ એને સપના જોવાના અને દુખી આપણને કરવાના આ જમાય છે કે જમશે કાંઈ ખબર પડતી નથી આ ક્યાંથી આપણા ગળે પડ્યા આ ઠેકાણું આપણને કોણે સીંધું હતું તો આપણો નસીબ ફૂટી ગયા આ છોકરીને કોણ જાણે સુખી રાખતો હશે કે કોણ જાણે કેમ ક્યાંક લઈ જતો હશે કે નહીં એ વાતું તો તે મોટા મોટા કરતા હતા બધા એટલે જ ને. છોકરો આમ છે ને તેમ છે ને
આપણે એની વાતોમાં આવી ગયા બધા વચસટિયામણી. આ જે વાતું કરતા હતા ને એમાંનું આ કાંઈ છે નહીં. હાવ લુખ્ખો નીકળો, હાવ લુખ્ખો. લે જે હોય ને બસ સસરાને ઘરે મોકલી આપે. અનાજ કરિયાણું ભરવાનું વરવાનું તોય ઓલીને કહે એટલે પછી આપણે તો મૂકવું તો પડે જ ને. હવે આ તે કમાતા ન હોય તો આ લગ્ન હું કામ કરતા હશે આ કોકની છોકરીઓને હેરાન કરવા હાટું. આપણને પછી આપણી છોકરીનું પેટમાં બળે ને એટલે આપણે બધું કરવું પડે. પણ રૂપિયાનો મોહ કેટલો છે ને. રૂપિયાવાળા થવું છે પણ લાયકાત હોય તો થવાય ને. એ રોજ નવા નાટક કંઈક ને કંઈક છે ને આમ કલરબાજ પોતાનો રંગ બદલા કરે. ઘડીકમાં મકાન રાખે, ઘડીકમાં કોઈ કરિયાણાની દુકાનમાં ભાગ રાખે, ઘડીકમાં વળી કોઈક ઓનલાઈન કામ કરતો હોય ને એને કહે કે હાલ આપણે ઓનલાઈનમાં તારી હારે હું પાર્ટનર. પણ એમ પછી રૂપિયાવાળા થોડું થવાય છે હવે. આ એનો છે ને કંઈ ઢેકો જ નથી ટકતો. હા હાવ હાવ વેતા વગરનો નીકળો, હાવ વેતા વગરનો. લે આવા તે માણા હોય. હા વચ્ચે ત્યાં છે ને કોકને ફોન કરીને કહેવું પડશે એ મારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી તમે બધા. એટલે જ કહું છું આ જેને હગાઈ કરવી હોય ને એને આપણે થોડું કહેવું પડે કે આ છે આપણને છેતરી ગયા છે. હવે વિચાર કર, આ ફ્લેટ લીધો ને શહેરમાં, રહેવું ગામડામાં. હવે ત્યાં જઈને કાંઈ ફ્લેટનું ભાડું કદાચ આપે ને તો હું ભાડું આવી જાય અને એની સામે આપણો હપ્તો ભરવાનો. એનો તો વેતો છે નહીં. મકાન ખાલી પડ્યું છે તેથી હપ્તા આપણે ભરવાના. આ જો અત્યારે હપ્તા આપણે ભરવાના એટલે મકાન એનું પછી એ વેચી નાખે ને જેટલો નફો થાય એ બધો એનો જ ને. આપણને થોડા 5 રૂપિયા પાછા આપવાના છે. હારો એ કાંઈ વાંધો નહીં નફો કરે તો પણ લાખના 12,000 કરે એમ છે. નફો કરે ને તો આપણી છોકરીને 2 જણા વાપરે તો એટલી રકમ આપણે ઓછી આપીએ ને. પણ આ તો શું છે કરવું કાંઈ નહીં. બધું આમ રૂપિયા કમાવા કાંઈ છે ને કોઈના ગોળ છે. એમ એટલું ઇઝી નથી કે તમે અહીંયા રૂપિયા રોકો ને તમને એના 2 ગણા 5 ગણા 10 ગણા મળી જાય તમને. એ તો છે ને જ્યાં રૂપિયા કમાવે ને તો મહેનત કરવી પડે, રાત દી જોવાય નહીં, ત્યાં ભૂખા તરસાય રહેવું પડે, ત્યાં તઈ રૂપિયાવાળા થવાય. તેમની રૂપિયાવાળા ગાડી બંગલાવાળા નથી થવાતું. આ તો એને ખબર છે ને કે હાહરા પાસે રૂપિયા છે એટલે એને બધું પડ્યું જડે કે આ ફવડા હાહરા ભરશે ત્યાં જાહે ને એટલે આપશે જ. નકર તો એ નો આપણી પાસે આવે માગવા. કાંઈ નો આવ્યા. સીધું બારો બાર એડ્રેસ દઈ દીધું ઓલા બિલ્ડરને જઈને લઈ આવો. એડ્રેસ દઈ દીધું ને ફોન નંબર દઈ દીધો. જોત ખરા આ એની દાનત તો જો. મને તો એમ લાગે છે એની આસપાસ છે ને બધા આવા દોસ્તારો જઈશે એને કે ભાઈ આવું કંઈક કરવા ગતકડા રોજ કર્યા કરવાના. ક્યાંક વળી તુક્કો લાગી ગયો તો વળી 2 પૈસા મળે. નકર છે ને લાખના 12,000 કરે આ બધા ભેગા મળીને. આ એવા જ તે જમાઈ. હવે આ જમાઈનું તો હું કરું ને કઈ સમજ નથી પડતી. હા આમની ના બધું કેટલાક દી હાલશે. એને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દેવું પડશે હો કે જો હવે અમે 1 રૂપિયા નથી દેવાના. અમારે વાહે કોઈ હવે કમાય એવું નથી. આ મૂડી હશે ને તો અમારે કોઈક ગટપણ પાડશે. નકર અમારે કોણ ગટપણ પાડશે? અમારે પછી હેરાન થવાનું જ રહી ને. મને તો એવું લાગે એમાંની ચાલાકી હશે. ફ્લેટનો કબજો લઈ લેવાનો, ભાડે આપી દેવાનું અને પછી કહેવાનું કે પપ્પા ત્યાં કોઈ ભાડું મળતો નથી, આપણે હપ્તા તો ભરવા પડશે. હમણાં દીકરી પાસે કેવડાવશે એટલે આપણે શું કરવી? વખના માર્યા આપણે હપ્તા હું બધું ભરવું પડશે. મેન્ટેનન્સ આપણે ભરવાનું થાય. એ કઈ પોતે ન આવે, આ બીજાને હારે જ કેવડાવે ને પછી બહુ થાય તો આપણી દીકરીને કહે જા તાર બાપને કે એટલા આપે ને એટલા આપે ને. પણ હું મોઢું લઈને આવે હું મોઢું લઈને આવે આપણી પાસે? જઈ હોય તો એ બસ ભિખારીને જેમ હાથ લાંબો કરતો હોય. તો ઈ કોકની 2 પૈસા કમાઈને છોકરીને 2 ઘરેણું કરાવી દેતો હોય તો ખબર પડે આપણને. આ હું ઘરેનું કરાવે? આ આપણું દીધેલું છે ને એ વેચી નાખે એમ છે. આપણી છોકરીને કાંઈ હખે રાખતો નહીં હોય મને નથી લાગતું. પણ આપણી દીકરી મોઢાને મોડીને આપણને કહે નહીં. શું કરે પણ દીકરી બિચારી એની હાથે માથા હાથે કાન જીડા હોય એટલે કરવું પડે એણે પણ બિચારીએ. અને ભગવાને આપણને દીધું છે જો મને કમને થોડું દેતા રહેવાનું. મૂળ વાત તો એ છે કે આપણી દીકરી દુઃખી ન થવી જોઈએ. પણ એ બધી વાત હાશે. આજે એટલું દેવું ને કાલે એનાથી વધારે માગશે. આપણને દેવામાં વાંધો નથી. પછી છે ને જમાય હા વરા માટકાનો થઈ જાય. આ થોડું ઘણું કમાતો હશે ને એ નહીં કમાય. મને એ જ વાતનો ડર છે. એ ડોહી મરી જાય ને એનો વાંધો નહીં પણ આ જમ ઘર ભાળી જાય ને એ તકલીફ છે મોટી. એ જ વાંધો છે. શું કરવું? હા બોલો બોલો. કાં પાછા ધક્કો ખાધો? આ ધક્કો તો ખાવો જ પડે ને. એટલે ભાઈ એ તમારા હાહરા એટલે 1 નંબર માણા હો. આમ જઈને કીધું ને કે આ તમારા જમાઈના રૂપિયા ભરવાના છે 3 મહિનાના હપ્તા, આમ તરત જ ચેક લખીને આપી દીધો. કરોડપતિ છે મારા હાહરા. આમ જો આ તો એ છે ને તમે જાય છો એટલે આમ ખાટલે બેઠા છે ને પણ પ્રકૃતિ યારે જોડાયેલો માણો. નાખો માગની બંગલો છે 3 કરોડ રૂપિયાનો પણ રહેવા ન જાય એને ખુલ્લામાં રહે.
ઢાળિયા જ્યાં છો ઢાળિયા બેઠા છે એમ ખુલ્લા હા ઉઘાડામાં અરે ખાટલો હતો ઓલો પાટી વાળો. આમ આમ બંગલામાં તમે જોયો નોકર સાકર કોઈ વાતની કમી નહીં હે ત્રણ ફોર વ્હીલું હાંકોવાળું કોઈ નહીં સંતાન છોકરી હતી એ મને પરણાવી હું એકનો એક જમાઈ છું એનો એટલે લાડકો એટલે મારા પણ તમે કાંઈ પણ વાત ધ્યાન નાખો ને એટલે પૂરી થઈ ગઈ વાત. ખરેખર રાજભાઈ આમ તો તમે ભાગશાળી કહેવો આવું હાહરિયું ભાગશાળીને મળે પણ જરીક મૂંઝવણવાળી વાતે કરી છે એને. હું એણે કીધું છે કે આ પહેલી ને છેલ્લી વાર 3 મહિનાના હપ્તા ભરી દઉં પછી જઈને તમે જતા જતા કહેતા જાયજો કે હવે પછી હપ્તા હું નહીં ભરું. એવું કીધું? હા એ બોલે રાખે એનું તમારે નહીં ગણવાનું તમારે દર મહિને જ હપ્તો લેવો પહોંચી જ જવાનું ના નહીં પડે. હા ભાઈ એને મને મોઢે ના પાડી દીધી હું ડાયરેક્ટ ત્યાં જાઉં તો મારું તો અપમાન કરીને કાઢી મેલે ને. ન કાઢે. હા એની સોડી છે ને એને બહુ પ્રેમ કરે અને એની સોડી મને હે અમારા બેના છે ને પ્રેમ લગ્ન છે. હા એટલે તો પછી બાપને ઝૂકીને જ રહેવું પડે ને. એટલે આપણે ઝુકાવા નથી માગતા પણ અમુક કેમ લાગણી બહુ મારી યાર એમ મારા હારા આમ મસી મજાક કરે પાછા મારી યાર પણ આમ કારક શું કે થોડુંક ઉંમર થઈ ગઈ ને ભાઈ એટલે થોડુંક સટકી દે કરી બોલ નાખે તમારે હવે ચિંતા નહીં કે તમારે દર પહેલી તારીખે કે તમારો જે ટાઈમ થાય ને 2 દી અગાઉ અહીંયા પહોંચી જવાનું હપ્તો લઈ આવવાનો. તમારે હારા કંઈક બીજું કહેતા હતા કે જમાય કે ભાગ્ય ભટકાણો છે મને કે જમ છે ને એવું બધું હોત કહેતા હતા. કહેતો છે ને મજાક બહુ જ કરે બહુ જ મજાક કરે અને તમને હાસું લાગ્યું હોય છે. અરે હાસી વાત કરું ને મજાક ક્યાં તમે કીધું ને તો મને યાદ આવ્યું મેં એને કીધું આ તમારા જમાઈ છે ને તો મને કે હા હું 60 વર્ષનો છું 3 ટાઈમ જમાઈ છે. હા એ કે મેં કીધું ખાવાની વાત નથી કરતો તમારા દીકરીના ઘરવાળા જમાઈની વાત કરું છું. એટલે મજાક ક્યાં તો છે એ તમારી વાત એટલે તમે આ જેને વાત કરી ને મારા જમાઈ આમ છે તેમ થઈને હસી મજાકમાં કીધું પણ તમને છે ને પાછા બોલે એવી રીતે તો તમને એમ જ લાગે હા શું કહે છે એમ હસી મજાક. હવે તમારે ઉપાધિ જ નહીં કરવાની મેં કીધું એમ તમારી તારીખે તમારે અડી જ જવાનું. અમારે તો શું વાંધો હોય મેં કીધું એમ ભાઈ હપ્તો તમે ભરો કે તમારા હારા ભરે અમે તો પૈસા ના ધણી. તમે આ તો મને કહેતા હતા હું કે ફ્લેટના પૈસા હું ભરી દઉં પણ આપણે પાછા એમ સ્વાભિમાન્યો એક રૂપિયોનો લેવી નહીં પણ આ તો શું છે હમણાં થોડીક તકલીફમાં ગાડી છે એટલે મેં કીધું જો પાછું બહારથી પૈસા લાવું તો પાછા ખી જાય કે એટલું બધું છે હું કામ બહારથી લાવું એમ. પણ હું તમને એક વાત કહું રાજભાઈ આ તમારા હારા એટલા બધા રૂપિયાવાળા છે એકની એક દીકરી છે તમારે હાળો તો નથી. નહીં હા તો પછી એની ભેગા હેરમાં રહેવા વયા જાવ ની. ના પાડે ને મારી બાયડી ના પાડે એટલે બાકી તો મારે ત્યાં જ રહેવાનું પ્લાન છે. આમાં શું છે એને સમજાવો તો શું છે કે ઈ હવે ગઢું ગઢ પણ માવતર કહેવાય એની સેવા કરો ને તો હંધું આખરે તમારું જ છે નહીં. એ તો અમારું છે પણ આની છોકરી નથી માનતી ને એ પાછી થોડી કેમ કે એને એમ કે ઘર જમાઈ ન જવાય આપણે પણ મેં કીધું ભાઈ હવે હારે માવતર જેવા જ કહેવાય ને સેવા કરવી આપણી ધર્મ ફરજ આવે છે. આ એ તમારી જેમ સોમાની સોમ્યાની મારી ઘરવાળી રેક ને એટલે સોમ્યાની હોય તો કે નહીં એટલે પછી મેં કીધું સારું ભાઈ તને ગમે તું કે મારે તો તારા મા બાપ છે મને વાંધો પણ આખરે હવે જીવાય એટલું વર્ષ તો જીવવાના છે નહીં. અરે ના હવે શું છે વધી વધીને 10-15 વર્ષના મહેમાન કહેવાય એમ. હમણાં મને કહેતા હતા મોટી ગાડી લેવી પણ મેં ના પાડી કારણ કે મેં કીધું પછી ઓલી પછી રાડું નાખે તમે મોટી ગાડી લેજો પણ આમ ઓલા ફ્લેટમાં રહેવા વહી આવો ને હેરમાં પછી સારું લાગે એમ. આ ગામડામાં શું છે રસ્તા ખરાબ એલા ભાઈ આવતા આવતા મારે એકવાર પંચર પડી ગયું હતું આ માંડ પંચર વાળો મળ્યો. એ અમારા પંચરનું અમારા ગામમાં દુકાન એક જ પાછી. હા એમ એટલે કાંઈ વાંધો નહીં હવે મને જો મારા પૈસા મળી ગયા છે અને તમે કીધું એમ હવે હું પહેલાં ત્યાં જાય જો એ નહીં આપે ને તો પછી તમને મળવા આવવું જોઈએ. હા તો વાંધો મને કહેજો ને તમે પછી ભાઈ પાડી લાલો ચાલે રામ 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 રામ. હા મારી ગાડી અહીંયા પડી એટલે તમારે ફળી તમે આમથી હું અહીંયા કામ કરતો એટલે તમે અહીંયા આમથી ફરીને બીજા દો એટલે હાલો લ્યો. એ રાધા કેમ કોઈ દેખાતું નથી? રાધા આ ક્યાં ગઈ સોડી? બા તમે આવો આવો બેહો બા. આ શું કરતી હતી? કેટલી બૂમ પાડી? કાંઈ નહીં બા અંદર ઘરમાં હતી કામ હતા તે. આ તબિયત પાણી હારું તમારા? આ મારા તો હારા છે તારા કેવા છે ઈ કે પેલા? બસ મારાય હારા છે. હા અચાનક કેમ બા આવવાનું થયું? હા અચાનક આવવું જ પડે ને. આ રાજે હું બિલ્ડરને તાર પપ્પા પાસે મોકલાતા. બા તમે આવ્યા ને ત્યાં જ હું સમજી ગઈ હતી કે બા આ જ વાત લઈને આવ્યા હશો. મેં પણ તમારા જમાઈને કીધું સમજાવ્યા કે તમે આ જે કરો છો ને એ હંધુય ખોટું કરો છો તમારે આવું કરવું ના જોઈએ પણ એ સમજવા તૈયાર જ નથી. હવે આ મકાન લેવાની તેવડ જ નથી હપ્તા ભરવાની એણે મકાન હું કામ લીધું હોય છે? હા તો અમે ઈ જ કહીએ છીએ જો તેવડ ન હોય ને તો મકાન લેવાય જ નહીં. ત્યાં કાંઈ બાપાને ઘરે કાંઈ પૈસાની ખાણ છે?
હે તે માગો એટલે બાપા દીધા જ કરે. તમને શું લાગે છે બા, મેં એને નહીં બે શબ્દ કીધા હોય? મેં એને ઘણું કીધું, ઘણું સમજાવ્યું, પણ એ છે ને કોઈ વાતમાં નથી માનતા. એ તો એવું જ કહે છે કે તારા બાપા 4-5 હપ્તા ભરી દે હે તો એને ક્યાં ત્યાં ખજાને ખોટશે, એને ક્યાં લૂંટાઈ જવાનું છે. હા, તારા બાપની તું એકને એક જ દીકરી છો અને તારા બાપ તો કરોડપતિ છે. એ કે તે કરોડપતિ હોય તેને કઈ તમારા હાટું થોડા કરોડપતિ છે. આ જો આમની પૈસા દેવું ને આ તો જમાય છે ને હાવ હરામ હાડકાના થઈ જાય. એ તને ખબર પડે છે એટલે અમે ના પાડવી છે. આ થોડુંક કામ કરતા હશે ને એ નહીં કરે. એને ખબર છે કે આ બધું મારું જ છે અને હું એકવાર કહે એટલે મારા હારા મને દેવાના જ છે. હરા મટકાના જ છે, પણ કેવા કોને જાવું? હા, માથે પડ્યું છે તો સહન તો કરવું જ પડશે ને. અને તમે બધાએ પણ જોયા જાણ્યા વગર પરણાઈ દીધી મને. એમાં બટા આપણો વાક નથી. હું તારા બાપુની જ કહેતી હતી. આ જે વશે રાતા ને વાત હકાવી હતી આ એનો જ વાક છે. આ ઈ જ બધું ખોટું બોલ્યા હશે. અમે હું ને તારા બાપુ ઓ ઉપાધિ કરતા હશું કે આપણી દીકરીને હાસવતા હશે કે નહીં હાસવતા હોય, અને એ મોઢાને મોડી આપણને કાંઈ વાત કરે નહીં અને એમની સહન કર્યા કરતી હશે. અને જો અહીંયા હતી કેવા મોશો કરતી, આપણે કોઈ દી એને ક્યાંય જવાની ના ન પાડતા, અને ત્યાં તો એને ઘર બારું નીકળવું નહીં થતું હોય. શું કરે? હા, તમને કહીને પણ શું કરવું? તમને દુઃખી કરવાને બા. અને જો કે આમાં વાક તમારા કોઈનો નથી, વાક તો મારો જ છે ને. કેમ કે મેં જ પ્રેમ લગ્ન કર્યા, એટલે કે એ છોકરો મને ગમતો હતો અને મેં તમને ઘરમાં વાત કરી કે બા આ છોકરો મને ગમે છે. અને તમે એના હગાવાલામાં પૂછાયું અને એના હગાવાલા હતા એ વચ્ચે રહ્યા અને એણે એવું કીધું કે નહીં, આ છોકરો બહુ સારો છે. જો કે એ એના હોય એટલે એનો જ બાજુ બોલે ને, એનો જ પક્ષ લઈને. હા, એ તો એના હોય એનો જ પક્ષ ખેંચે ને. હા, એને જ છે ને ખોટા ભેરવી દીધા. જો એને કંઈક હા ના કરી હોત ને તોય હું તને પાછી વાળત કે બટા ભાઈ આ ઠેકાણું તારા લાયક નથી, આપણે બીજે સારું ઠેકાણું ગોતીને તારા લગ્ન કરશું. પણ એણે સારું આંબા આંબલી બતાવ્યા એટલે આપણે પછી હાથ પાડવી. હા બા, જે નસીબમાં હતું ને એ થયું. હવે કાંઈ નસીબને તો આપણે બદલે નથી હગવાના. હું તમને શું કહું બા કે તમે છે ને મારા બાપુને કહેજો હવે કે આ કોઈ પણ પૈસા માગવા આવે ને તમારા જમાઈને નામ લઈને સોખી ઘહીને નાશ પાડી દેવાની, પૈસા આપવાના જ નહીં. હા, ભલે તમે તાર મકાન લઈ જતા બેંકવાળા આવીને એકવાર લઈ જાય ને તો એને ખબર પડે, એની આંખ ખુલે તો જ કામે ધંધે લાગશે. બાકી આની તો છે ને કમાવાની દાન જ છે જ નહીં. હું તાર બાપુ હવે છે ને એ જ વિચાર કરતા હતા. કીધું હવે છે ને આપણે 1 રૂપિયો નથી દેવો. આ થોડુંક કામ કરતા હશે ને એ નહીં કરે અને આની ઉપર જ નજર માની બેસે ઓલા કાગના ડોળાની જેમ. એટલે હવે આનું ક્યાંક તો રસ્તો કાઢવો જ પડશે. હા બા, હા તમે આવ્યા છો ને તો બેહો, આ કંઈક ચા પાણી ને એવું પીવો. હું ચા બનાવી આવું તમારા. ના બટા, ચા પાણી નથી પીવું. હું હવે ઘરે જાઉં ને તો ટાણા હાર ઘરે પૂગી જાઉં. પણ આમ જો તું કાંઈ ચિંતા ન કરતી અને તારે કાંઈ વસ્તુ જોતી હોય ને તો મને કહેજે, તમે તાર હું તને આપી જાય. તાર રૂપિયા જોતા હોય તો એ દેતી જાઉં, હું લાવીશું એમ તો થોડાક. ના બા ના, કાંઈ નથી જોતું મારે. પણ તોય આમ જો તને હાસવે જ છે ને જમાઈ. હા બા, એમ તો હાસવે છે. તો ઠીક, નકર મને છે ને આ રાતે ઊંઘે નહીં આવે આ તારું દુઃખ જોઈને એવું થાય. કાંઈ નહીં, હારું હાલ હવે હું નીકળું અને તું ઉપાધિ ન કરતી હો બેટા. હારું હાલ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય બેન. શ્રી કૃષ્ણ બેન. પણ કોઈ દી જોયા નથી તમને? હા, ઓળખાણ નથી પડતી બેન. હું બેંક મેનેજર છું અને આ તમારા રાજભાઈ જે તમારા જમાઈ છે ને હા, એને અમારી બેંકમાંથી ને 1 લાખ રૂપિયાની લોન લીધી છે અને એ હપ્તા નથી ભરતા. હું એમને મળવા ગઈ હતી પણ એ લોકોએ એમ મને કીધું છે તમને મળવા મોકલ્યા છે મને. હા, એ તો અમને ખબર જ હતી બેન તમારે એમ કેવું જોઈએ ને કે તમે લોન લીધી છે તો તમારે જ હપ્તા ભરવા પડે એમ. મેં એમને વાત કરી હતી પણ એ લોકોએ એમ કીધું છે કે મારા સસરાને એ લોકો હપ્તા ભરશે એટલે હું અહીંયા આવી છું. હા હા, અમારા જમાઈને અમે સારી રીતે ઓળખી છે. એ મકાન એણે લીધું, લોન એણે લીધી ને હવે હપ્તા અમારે ભરવાના. લ્યો, હવે કઈ કોઈ બાકી હોય ને તો એને કઈ મોકલી દેજો એટલે હારવાર અમે છે ને બધું ભરી જ દેવી. જુઓ કાકા, એ તમારો અંગત પ્રશ્ન છે પણ જો રાજભાઈ છે ને એટલે કે તમારા જમાઈ એ લોન પણ ભરી શકે એમ નથી અને હપ્તા પણ ભરી શકે એમ નથી. એ તો અમને ખબર જ છે બેન, એનામાં કાંઈ વેતો જ નથી. આ તો છે ને આ કંઈક ને કંઈક ઉટાંગ પટાંગ કામ કર્યા કરે, ખોટે ખોટા રૂપિયા કમાવાના છે ને ખોટા અખતરા કર્યા કરે બેઠો બેઠો. એટલે અમારે એના ઘરને સીલ મારવું પડશે.
સીલ મારવું પડશે? લાખ રૂપિયામાં સીલ મારવું પડે? પણ બેંક વાળા તો ભાઈ એના રૂપિયાના ધણી, લાખનો ફ્લેટ હોય કે 5 લાખનો, લોન લીધી ન દ્યો તો એટલે 2-3 હપ્તા ચડી જાય ને માથે મારી દે સીલ. જો એમાં અમે કાંઈ કરી ના શકીએ, અમારે ઉપરથી ઓર્ડર હોય છે એટલે અમારે આ કરવું પડશે. એ આ બધા ચિઠ્ઠીના ચાકર હે, એને તો કાગળિયા થયા હોય અને જે નિયમો લખાણા હોય એ પ્રમાણે વર્તે. એને તો હું 2 હપ્તા ન આવ્યા તો આ માર્યું સીલ. હા, એ એમને ક્યાં કોઈની ચિંતા છે? નાવા નીચોવાનું કોઈ છે? બેનની વાતે હાસી છે. એને તો જો ઉપરથી જવાબદારી હોપી હોય એટલે કામ કરવું જ પડે. એમાં બેણે શું કરે, જમાએ મોકલ્યા એટલે એ તો અહીં આવે જ. એક તો દીકરી પાસે જે કંઈ મૂડી પડી છે ને એ ડિપોઝિટ પણ આપી દીધી, ઘટ્યા એટલે લોન લીધી અને ભરી નથી શકતો એટલે પાછો મેનેજરને બેંકવાળાને કહે કે જાઓ ઓલા બિલ્ડરને મોકલ્યા હતા આપણી પાસે, ખબર છે? આ જમાઈ છે ને આમને એને આપણને ભૂખ ભેગા કરશે એવું લાગે છે. જો કાકા, એ તમારે જે લોકોને વિચારવું હોય એ વિચારી લેજો. તમે હપ્તા ભરશો, લોન પૂરી કરી દેશો કે પછી અમે સીલ મારી દઈએ? નહીં બેન, સીલ તો સીલ નો મારતા. હું કેવું? અરે આમાં મારા જમાઈની ઇજ્જત જાહે ને તો મારી દીકરીની ઇજ્જત જાહે ને એની જાહે એટલે મારી જાહે. અમારે તો કેમ કરીને ભેગું કરવું નહીં કઈ ખબર પડતી નથી બેન. ઈ અમારે છે ને આ નઠારો જમાઈ મળ્યો છે, નઠારો હાવ. એ અમારે નથી જોવાનું. જો હવે અમે તમને છે ને 3 દિવસની મુદત આપીએ છીએ, જો તમે લોન પૂરી નહીં કરો ને તો અમે સીલ મારી જશું. 3 દિવસમાં તો આ બધું કેમ ભેગું થાય? આ કરવું પડશે. 3 દિવસ પછી એ જ થવાનું છે. હે, આપણા જમાએ કારસ્તાને જેવા કર્યા છે. એ રૂપિયો ખિસ્સામાં ન હોય, દમડી હોય નહીં, 1 રૂપિયો હોય ને તો 10 રૂપિયાનું કામ કાઢે, એમાંનો છે જમાઈ. હવે તો હું કરું આ જમાઈનું? તો જુઓ, કરવાનું હું અમારે જે કહેવાનું હતું એ મેં તમને કહી દીધું છે. અમારું પરિપત્ર તમને મળી જશે 3 દિવસમાં. હા. હવે એ તમારે વિચારવાનું છે. તમે તો બેન, ઉભા રહો. તમે તો 3 દિવસ પછી સીલ મારવાના જ છો અને મને ખબર છે મારા જમાઈ પાસે કઈ 3 દિવસ પછી કઈ પૈસા આવવા નથી. એટલે આ વેપલો છે ને મારે જ ક્લિયર કરવો પડે એમ છે. એટલે એણે સમાચાર મોકલાવ્યા છે ને ઈ છે ને આ ભાળી ગયો છે. બાપા પાસે બહુ પૈસા છે, હાહરા પાસે, એને ખબર છે. એટલે હવે થોભો 3 દિવસ પછી તમે અમારા ઇજ્જતના ધજાગરા ઉડાવો એના કરતાં એક કામ કરો, મારી ભેળે હાલો, હું તમને ચેક આપી દઉં. હા તો એવું જ કરી. હાલો ઘરે જઈ અને તમને શેક આપી દઈ. હાલો હાલો ભેળા જ હાલો. ઓકે. આ હપ્તા બપ્તાનું થઈ ગયું છે. લોનનો હપ્તો ભરાઈ ગયો, મકાનના હપ્તા ભરાઈ જાય છે, બસ બીજું બસ શાંતિ થઈ ગઈ. હવે ઉપાધિ નહીં કાંઈ. હા, હું ઘરમાં આટા મારે છે આમથી આમ, હું કામ હશે આને? એટલે ત્યાં શું કરશો, હું આટા મારશો? અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય. ઘર હોય ને તો ઘરમાં ઘર ઘણા પડ્યા, ઘર હોય ને તો ઘરમાં ઘણા કામ પડ્યા હોય, 550. તમારે જેમ નથી, અહીંયા આટલેથી પાટલે ને પાટલે જ ખાટલે. અહીંયા પેલા બોલો. બે એમ બે નવરી આમ હું કામ છે, બે ને કામ નથી કરવું. બે હાલ હમણાં ફ્લેટ આપણો છૂટો થઈ જવાનો છે થોડા બંધ થાવ ને હવે. તમે તો કામ નથી કરતા, બાયડી કરે ને તો કામ કરવા દ્યો. તારે પોતાને કામ ઉભા કરીને ટોયા ક્યાં બાટા જવું? મારવા છે. કામ કરીને ક્યાં જવું તારે? હા, હું શું કહેતો હતો, આ 4 વ્હીલ લેવાનું વિચારું છું. કીધું આમ તક જાવું કરવું હોય ને તો ઉપાધિ નહીં, મોટી ગાડી હોય ને તો. આ બાપા પાસે છે ને એવી જ લેવાનો વિચાર છે મારો. હા, તમારા બાવડામાં તેવડ હોય તો લઈ લ્યો. તમ તારે કોણ ના પડે? તમારા કાંડામાં જોર હોય તો એકના વગરની 2 4 વ્હીલ લઈ લ્યો, તમારા કાંડા કામ કરતા હોય તો. હવે આમાં ક્યાં ના પડે બેંકો વાળા આપણને? લોન આપવા બેઠા જ છે એ બધા, લઈ લેવું લોન ને એમાં હું પેર પડી જવાનું. પછી હપ્તા મારા બાપા ભરશે એમ ને? એટલે હવે આમાં ભાઈ તારા બાપાને હું હપ્તા ભરવાનું કહેવાનું, એને ભરે તો હું થઈ ગયું. હરામના ભટકા થઈ ગયા છે. હે, અટાણુંથી હપ્તા બધું મેં જ ભર્યું. આવો આવો બેહો. જો. એ જમાઈ રાજ, આ જમ છો કે હવે એ બધી વાત પેલા બેહો. દેવું નથી હો મારે. લ્યો આ હું ફંદા કર્યા તમે? હે, એક પછી એક ફંદા. કઈક હવે તો હદ થાય જો ભાઈ. એટલે પણ હું ફંદા કર્યા, મેં હું ફંદા કર્યા? હે, આ તમે આ ઈ લપ કરીને બેઠી છે. જો મેં તો કાંઈ કર્યું નથી ને તમે આ મારી ઉપર સીધા આવીને તાળું કોવા મળ્યા. કેવો ડાયો ડમરો જમાઈ મળ્યો છે. હે, આવો જમાઈ તો છે ને કોઈને ન મળે. જમ સાચી વાત છે બાપુજી. આવો જમાઈ તો કોઈને ના મળે. આ જેના કરમ ફીટા હોય ને એને જ આવો જમાઈ મળે. એ તો સારું છે કે આપણે ખમતીધર છે બેટા, નકર આ જમાઈ છે ને રોડ ઉપર લાવી દીધા વાર ન લગાડે આપણને. અરે જો સસરાજી, માં મૂળ મુદ્દાની વાત કરો ને, શું છે હું તમે આમ એટલા બધા આમ
ધુઆ પુઆ થઈને ક્યાં આવ્યા? પણ તને ખબર નથી એ આણે ફ્લેટ લીધો એ તારી બચતના રૂપિયા વાપરી નાખ્યા એમાં ડિપોઝિટ દઈ દીધી ખબર જ છે ને, અને માથે લોન લીધી તો એનો હપ્તો મારે ભરવાનો. એ બધી ખબર જ છે એને. અંધી ખબર છે બાપુજી, એની યાર ઈસધડ કરું છું કે તમારામાં તેવર નથી, તમે શું કામ લ્યો? અને પાછા તો શું કે ખબર છે, હું હમણાં 4 વ્હીલ છોડાવવા જાઉં છું એ કે. હા પણ એને ચિંતા જ ક્યાં છે? હારો મળી ગયો છે કુબેર, હે કુબેરપતિ છે એટલે ગાડી લઈને ફરવાનું અને ઉઘરાણી વાળો કોક આવે તો ઓલો હારો છે ને અરે પણ બાપુજી તમે આમ હું કામ આમ- ફોન નંબર દઈ દે, ફોન નંબર. અંધી ખબર છે બાપુજી મને, પણ આમાં ભૂલ તમારી જ છે. તમે શું કામ હપ્તા ભરો છો? ના પાડજો ને બધા જે આવે એને કે ભાઈ અમારે કઈ લાગે વળગે ને એમ કહી દો. તું મક્કમ છો, તું મક્કમ છો. અરે પણ મારી વાત સાંભળો બાપ દીકરી, મેલા મારી વાત તો સાંભળો. તમે તમારું ધૂણાવો છો. હવે તારા બાપા કદાચ આપણા 5 હપ્તા ભર દે તો હું થઈ ગયું? આ કરોડો રૂપિયા પડ્યા છે, હું કહે? તમારા હાટું છે 1 કરોડ રૂપિયા? મારા બા બાપુ છે ને મરણની મૂડી રાખી છે એને. અરે પણ એની પાસે કેટલું છે, બેઠા બેઠા ખાઈને તો હાથ પેઢી નહીં ખૂટે, એ ખૂટવાડી શકે, હાથ પેઢી નહીં ખૂટવાડી શકે એટલું છે ભગવાને દીધું. અને એકની એક તું છો, હે? આ એના ગયા પછી હંધું તારું છે ને, એટલે તારું છે એ તો આપણું બેયનું છે ને, હે? તો પછી અત્યારે 5 હપ્તા ભરે હું થઈ ગયું એમ કે ને? માય રૂપિયા મારી પાસે અઢળક છે પણ છે ને કામચોર માટે નહીં. એ કંઈક કામ કરો ને, કંઈક ધંધો કરો ને તો હું તમને છે ને મારા પૈસાથી તમને ધંધો કરાવવા દઉં, પણ તમારી પાસે આ કાંઈ આવડત છે નહીં. આ તુક્કા જ લગાવવા જ ખાલી જિંદગીમાં, બસ અહીંથી કમાઈ લેવું, અહીંથી કમાઈ લેવું, એ પરસેવો પાડવો પડે, દિવસ રાત એક કરવા પડે, કાળી મજૂરી કરવી પડે. હા પણ કરીએ સહી ને, મજૂરી શું કરો કરીએ છો? છે. હવે ધંધો કાંઈક આવો નવો કરવી, એમાં નો આપણને ફાવે. આવો તો બધા ધંધા કરી કે બધા રાસ આવે એવું ન હોય, ક્યાંક નુકસાની થાય, ક્યાંક નફો થાય. કેવી નફો કર્યો તમે? એકેમાં કર્યું? એ દેવાળું જ કાઢ્યું જેમાં કર્યું એમાં. કરો વાત કરો તમે. આ જુઓ મેં ઓલે એક ઘરનું ઘરાડી દીધું મારી દીકરીને કોઈ દી લગ્ન પછી. પણ હવે તમે એટલું આપ્યું જ છે તો મારે હું કહું ને ચડાવું, જગ્યા જ નથી. બટા આમાં વાંક તારો જ છે, તું જ વેન નથી કરતી પાકા. નકર છે ને આ સીધા જ હાલે. સાચી વાત છે બાપુજી, આમાં વાંક મારો જ છે કે મેં જ આવો વર પસંદ કર્યો. બાકી મેં જ જીદ ના કરી હોત ને કે મારી એને લગ્ન કરવા તો આજે આ વખત જ જોવો ના પડત અને કોઈ સારી જગ્યાએ પરણાવી દઈ દીધી હોત તમે મને એને સુખી પડતો હોત. મેલ દે હવે તું હાલ આપણા ઘરે આવતી રહે. અરે પણ હા બાપુ, અમારે નથી રાખવા સંબંધ. અરે સંબંધ રાખવા થતા જ નથી. અરે પણ તો હાલ બેટા એને એમને એમ ખબર નહીં આમ જો પડે. રાધા, જો મારે બીજું કઈ સાંભળવું નથી થતું. તમારે બાયડી જોતી હોય ને તો પેલા કમાતા શીખી જાજો, સુધરી જાજો, પછી મને લેવા આવજો. અરે પણ મારી વાત એક વાત નહીં, 100 વાતની એક વાત, દીકરી મારા ઘરે રહે, કમાઈને બતાવો ને સાબિત કરી બતાવો, પછી મારી દીકરી છે ને લઈ જાજો. હે રૂપિયા નહીં આપું હવે રૂપિયા નહીં મળે, અપેક્ષા રાખતા જ નહીં. હાલ બેટા હાલ. અરે પણ રાધા મારી વાત તો સાંભળ રાધા. પેલા કાંઈ મારા બાપા હા તો એને લઈને વીએ છે. બા, આ કેટલા દિવસથી મારા મનમાં એક ને એક વાત ઘૂમે છે. હું વાત ઘૂમે છે, બોલ લે બેટા. હા, મારા બાપુ મને કેટલા દાડાથી એ લઈને આવ્યા છે. તમને લાગતું નથી કે મારા બાપુએ જે કર્યું એ ખોટું કર્યું હોય એવું? જો બેટા, આ તારા બાપુએ જે કર્યું છે ને એ તારા હારા હાટું કર્યું છે. આ રાજને છે ને પાઠ ભણાવવો જરૂરી હતો. જો એ આ પાઠ ન ભણાવત ને તો એના આંખ જ ન ઉઘડત. પણ બા, એની એક ક્યાં ખુલ્લી છે? આ કેટલા વખતથી હું અહીંયા આવીને બેઠી છું તો પણ એ નથી આવ્યા. હાસે ખોટે એક ફોન પણ નથી કર્યો એણે. બેટા હા છે ને ધીરજ ના ફળ મીઠા, આજ નહીં તો કાલ. જો એની ધીરજ ખૂટશે ને એટલે એ આવશે તને લેવા, મને ખબર છે. મને નથી લાગતું કે એ આવે, કારણ કે જ્યારે અમે આવ્યા ને ત્યારે એને કહીને જ આવ્યા હતા કે જ્યારે તમારામાં પૈસા કમાવાની તાકાત હોય ને તેવડ આવે ને ત્યારે જ તમે આવજો. પણ જો બેટા એ એની રીતે કાંઈક ને કાંઈક મહેનત કરતા હશે. હા 2 પૈસા હાથમાં આવે પછી તને તેડવા આવે ને એમની તો હું મોઢું લઈને તેડવા આવે. બા, હું અહીંયા આવીને એને 1.5-2 મહિના જેવું થઈ ગયું છે. હા, જે માણાને લઈ જવા હોય ને એ 2 દિવસમાં પણ ગમે એ સગવડ કરી પૈસાની અને આવીને લઈ જાય. પણ રાજની મને ખબર છે, જ્યાં સુધી હું ઓળખું જ ને એને ત્યાં સુધી. પણ બેટા 2 દીમાં થોડા કંઈ પૈસા કમાવા મળાય છે, થોડીક એને ધીરજ જોઈ કે નહીં? આવશે, તું થોડીક ધીરજ રાખ ને, આજ નહીં તો કાલ જરૂર આવશે અને એ છે ને હવે ધ્યાન રાખીને કમાવા મળશે.
જો આ એને સબક આપણે ન શીખવાડીને તો એને કોઈ દી ભાન ન પડે કે આપણે કમાવવું પડે, આપણે બાયડી છે, કાલ સવારે છોકરા થાય તો બધી જરૂરિયાત કોણ પૂરી કરશે. હવે આપણા પૈસા ઉપર તો એ કેટલોક ટાઈમ ટકી શકે. એ જ વાત છે ને કે આ જે તે વસ્તુ લીધા કરે છે પણ હપ્તા નથી ભરતા. એવું નથી બા કે આ મકાનનું ગમે એ વાત કરું ને, કોઈ પણ વાતને લઈને એમ જ કે તારા બાપા તો કરોડોપતિ છે, એને ને રૂપિયાની હું તાણ છે. પણ એને કોણ સમજાવે કે મારા બાપા તમારા હાટું નથી કમાતા, મારા બાપાએ એના હાટું બધું કામીને ભેગું કર્યું છે. અને મને તો ખબર છે આ તો ભગવાનની દયાથી આ છેલ્લા 15 વર્ષથી આપણા દિવસો હારા છે. બાકી 15 વર્ષ પહેલાં કેવા દિવસો કાઢ્યા ને એ મને હંધું યાદ છે બા. સાચી વાત છે બેટા. એમ તો તું થોડીક મોટી હતી એટલે તને બધું યાદ જ હોય ને કે આપણે કેવા દિવસો ખરાબ પસાર થયા છે, કેવા દિવસોમાંથી પસાર થયા છે. હા બા, મારા બાપુ બિચારા રાતને દી મહેનત કરતા. મને ખબર છે રાત્રે 12 1 વાગે આવતા મારા બાપુ અને ટાઢું ખાતા. સવારે પણ વહેલા 7 વાગે મજૂરીએ વહી જતા. બપોરે ખાતા ન ખાતા ભૂખા તે દીને રાત બસ કામ કર્યું છે. ત્યારે આપણે આટલા આગળ આવ્યા છીએ. હા, તારા બાપુ અને હું હોતે નહીં, તમે એટલા નાના હતા ને તોય હું તમને ઘરે મૂકી અને હું બીજાને દાડિયું કરવા વહી જતી હતી. હા બા, મને હંધું યાદ છે કે તમે દાડીએ જતા, રાત્રે આવીને તમે ગોદડા બનાવતા રૂવાળા. હંધું મને યાદ છે, હું કાંઈ ભૂલી નથી. હા, તમારા જમાઈને હું એ પણ કહેતી હોય ઘણી વખત કે મારા બાપુએ ને મારા બાએ જુઓ દીને રાત મહેનત કરીને હંધું ભેગું કર્યું છે, તમે પણ એની જેવા થાવ, એની જેમ બનો. પણ નહીં, આના મગજમાં તો કોઈ પણ વાત ઉતરવા માટે તૈયાર જ નથી. બસ એ તો એવું જ કહે છે કે તારા બા ને તારા બાપુ કરોડોપતિ રૂપિયાના માલિક છે. કરોડોપતિના માલિક છે, બધી વાત હાસી બેટા. પણ એ કંઈ એને કંઈ તમારા હાટું થોડા છે. જો અમે વયા જાય ને પછી તો બધું તમારું છે, તારી સિવાય તમારા આગળ પાછળ કોઈ છે નહીં. એટલે જમાઈને કદાચ એમ થતું હોય કે બાપા પાસે પછી લેવું કરતાં હું પહેલાં લઈ લઉં, એને મગજમાં એમ હોય. હા, હું તો બસ હનુમાન બાપાને એટલી જ પ્રાર્થના કરું છું કે હનુમાન બાપા રાજને બુદ્ધિ અપાવે અને મને આવીને લઈ જાય અને વ્યવસ્થિત કામ ધંધે ચડી જાય. હા, એ છે ને કંઈક કામ ધંધો સારોથી ગોતતા હશે. આ છે ને તો જ ન આવ્યા હોય, નકર તો એ ન આવે લેવા. બા, એ કામ ધંધો કરતા હોત ને તો મને તેડી ગયા હોય. પણ એના મગજમાં શું હાલતું હોય છે ને એ મને ખબર જ છે કે આ મારી બાયડી વહી ગઈ, હવે મારા હાહરાએ મારી બાયડી અહીંયા લઈ ગયા છે ને એટલે ફ્લેટના રૂપિયા અહીંયા ભરી દે હે. આની રગે રગ જાણું છું, કમાવાની દાનત નથી જરાય એની. પણ કાંઈ નહીં બટા, ન આવે તો આપણે અહીંયા ક્યાં તાણશે. તું અહીંયા રહેજે અને એને ભલે ફ્લેટને છે ને બટકા ભરે, આપણે એને શું કરવો છે. બા, દીકરી પિયરમાં પણ સારી ન લાગે ને, છોડો એ વાતને ઘોયરું. હાલો આપણે ઘેરે જઈએ, મારા બાપુ પણ રાહ જોતા હશે. સારું હાલ, અને તું બહુ ચિંતા ન કરતી. હા બા. તમને પૂછવેલા ભાઈ, આ વાત સાચી છે? હા ભાઈ, હાસી છે. વહી ગઈ છે મારી ઘરવાળી, ઘર છોડી. આ છે ને હું બિલ્ડર થઈને નથી આવ્યો, આ તમે મિત્ર જેવા થઈ ગયા છો ને એટલે મિત્ર તરીકે તમને બધું પૂછવા આવ્યો છું. આ તમે છે ને ખોટું કર્યું રાજભાઈ. એટલે ભાઈ કાંઈ ખોટું નથી કર્યું. હવે 2 હપ્તા ભરવાનું કીધું, એમાં શું થઈ ગયું ભાઈ? 2-3 હપ્તાને ભરવાનું કીધું. હા, ખોટું જ કર્યું ને. કોઈ માણસ એને દીકરી આપી દે કે કાંઈ એનું ઘર હલાવવા ન જાય. આ માની લીધું કે એકની એક દીકરી હોય, લાડકી હોય, એનો મતલબ એમ થોડો કે તમારા ઘરે ખૂટે એ હંધું નાખવા આવે. તો પછી તમે આ લોન તમે લીધી હોય ને રાજભાઈ, તો હપ્તા તમારે જ ભરાય. આ હાહરા ઉપર ન થોપી દેવાય. આમ તો તમારી વાતે હાસી છે ભાઈ. પહેલાં ભાઈ સમય થોડો કપરો આવ્યો ને એટલે મેં કીધું 2-5 હપ્તા એ ભરે ને પછી હું ભરવાનો જ હતો ભાઈ. પણ આમ તો આ હાસું કહું ને તો મારા મગજમાં એ જ ભૂસું કરી ગયું છે ભાઈ. મારા હારા ભાઈ પૈસા છે ને એટલે હું બધું એના પર ઠોપી દઉં. તમે કંઈ ખોટા નથી. તમારી વાતે એકદમ સાચી છે રાજભાઈ. આ મંદીનો માહોલ તો બધે છે. અમારે જો બિલ્ડર લાઇનમાં એમ જ છે. આ બિલ્ડિંગો બનાવેલા છે ને એમને ખાલી ખોખા પડ્યા, એક વ્યક્તિ લેવાલ નથી. બોલો, તમે વિચાર કરો, આ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને વ્યક્તિ લેવાલ ન હોય તો તમે શું કરો, કેવડા મીટર ચડે. એ તમારી વાત સાચી છે હો. તમે તમારી જગ્યાએ હાસાસ છો કે ભાઈ હપ્તો ભરવાની જોગવાઈ ન થાય. આવા તમે એક વ્યક્તિ નથી કે જે હપ્તા ન ભરતા હોય. ઘણા વ્યક્તિઓ એવા હોય કે ભાઈ લેવાના ટાઈમે સારો સમય એનો હોય ને ત્યારે પ્રોપર્ટી લઈ તો લે છે, પણ પછી હપ્તા ભરવાના આવે ને ત્યાં આનાકાની કરે. પહેલાં વિચાર નથી કરતા માણસો. મને છે ને ભાઈ એમ હતું કે હવે અહીંયા છે બધાય રાખે છે મકાન શહેરમાં, તો આપણે એકાદું રાખીએ, એ બાને 2 મૂડી ભેગી થાય, બીજું તો શું હોય. પણ હવે લોન લીધા પછી ખબર પડી કે આ બધું વહેરું છે.
હવે તમારા ભાઈ નીતિ નિયમો બહુ ભાઈ હો. એક હપ્તો ન ભરાઈ જાય તમે કેટલું તો ભૈયા ચડાવો છો માથે. પણ તમે વિચાર કરો, અમારી ઉપર એ બેંકવાળાનું પ્રેશર હોય રાજભાઈ, એટલે આ બધું અમારે કરવું પડે. અમને કાંઈ શોખ ન થતો હોય કે સામેવાળા વ્યક્તિને અમે દુઃખી કરીએ, કારણ કે જો આવું અમે કરીએ ને એટલે બીજી વાર તમે કાંઈ અમારી પાસે થોડા આવવાના છો હે? અમારે કાંઈ એક પ્રોજેક્ટ ઉપર થોડા કામ કરવાના હોય, આ પતે એટલે બીજો બનાવવાનો હોય. આ તમે જ વિચાર કરો, આ લોન જે વ્યક્તિ લે એ ન ભરે હે, અને તમારા ઘરમાં મુસીબત આવે તો વાંક કોનો આવે? આ બિલ્ડરોનો. એટલે આ વસ્તુ ન થવી જોઈએ રાજભાઈ. અને ખરેખર હું તો એમ કહું છું, તમારી યારે જે બન્યું ને એમાં વધારે વાંક તો તમારો કહેવાય, પછી તમને જેમ ઠીક લાગે એમ. હા ભાઈ હા, મને હવે સમજાય છે વાંક મારો છે. આ તો મારી ઘરવાળી તે ત્યાં છે એના પિયર, હવે મારે છે ને એને તેડવા જવું જ પડશે. આ તમે તેડવા જાઓ ને એને કંઈક તમારા હારાને સમજાવો, સારી હલાદે સમજાવો ને તો સજ્જન માણસ છે. આમ જ્યારે હું જાતો ને ત્યારે હપ્તા ટાઈમે આપી જ દેતા હતા, એવું નથી. પણ એને મને એમ લાગે છે કે તમને સબક શીખવાડવા માટે કદાચ આ પગલું ભર્યું હોય કે તમે કદાચ સરખી લાઈને આવી જાઓ. એટલે મારું કહેવું એવું છે, જો ખોટું ન લગાડતા રાજભાઈ, કે ભાઈ તમે જો મંદી તો સારા મોડા દિવસો બધાને આવ્યા જ કરે, પણ સમયને અનુસરીને જે વ્યક્તિ ચાલે ને એને મંદી મંદીનો બાપ આવે ને તો નડે નહીં. એ તમે હાચી વાત કરી હો. હા કહેવાય ને સમય યારે હાલો ને તો જરા આમ તેમ સુખ ન થવી જોઈએ. એટલે તમારી ગાડી પાટા ઉપર જ હાલે. પણ કાંઈ વાંધો નહીં. હવે તમે જેમ સલાહ આપી ને હાચી વાત છે. હવે છે ને મારે મારા હારા પાસે જાય અને માફી માગવી પડશે, કારણ કે મેં બહુ ખોટું જ કર્યું છે. હું જે હોય ને એના ઉપર નિર્ભર રહેતો. હા શું કહું ને તો હા કરિયાણુંનું બિલ હોય તો હું એને જ મોકલતો. અને હું કહું તમને મેં ઘણું બધું એની પાસેથી લીધું છે રાજભાઈ. અમે તે ડાયરેક્ટ કાંઈ પૈસાવાળા નથી થઈ ગયા. અમે છે ને ગરીબીમાં જીવન પસાર કરેલા જ છે. અને તમારે જેવો બનાવ બન્યો ને એવો બનાવ મારી હારે બની જ ગયો છે. મારી બૈરી મારો ખરાબ સમય હતો ને ત્યારે પિયર વહી ગઈ હતી. પણ આ કહેવાય ને કે આપણે જ્યારે ધંધામાં ધ્યાન દઈને પછી ધીરે ધીરે કરતાં ધોઈ સારું થઈ જાય ને સારો સમય આવતા છે ને વાર નથી લાગતી. એટલે મારું માનવું એવું છે કે તમારે જે વિચાર કર્યો છે ને તમે કે સસરા પાસે જઈને માફી માંગવી, હું તો એમ કહું એ તમારા બાપ સમાન કહેવાય સસરા. એટલે માફી માંગવામાં છે ને કાંઈ આપણે નિશા ન થઈ જાય. માંગી લો ને તો તમારું ઘર સારી હલાદી હાલવા માંડશે. અને આમ જુઓ ધંધામાં ધ્યાન દો, 5 વીઘા જમીન હોય કે 10 વીઘા, હરખું આમ મહેનતથી કામ કરો ને એટલે ઉપજ ડબલ આવે. હા મહેન્દ્રભાઈ, હા તમે મને બહુ સારી સલાહ આપી હો ભાઈ. હકીકત હવે આ તમે કીધું છે ને એવી રીતે હું કાંઈક કરી અને છે ને મારા ઉપર નિર્ભર રહું, કોઈના ભરોસે નહીં બેહું. હા છે ને મારા હાર હવે પૈસા હતા ને એટલે મને બધું એવું લાગ્યું કે આ બધા પૈસા મારી પાસે આવવાના છે. આ લાલચમાં હું કામ ધંધો કે ધ્યાન ન દેતો, સમજાણું. હવે છે ને હું ખંતથી મહેનત કરીને મારા પગ ઉપર જ ઊભો રહે. હારે કાંઈ લેવા દેવા જ નહીં, એને પાસે રૂપિયા એની પાસે લેવા નથી. હા તો બસ એક જ વિચાર રાખજો, જાગ્યા ત્યારથી સવાર. અને બીજી એક વાત, મિત્રતાના નાતે કહેતો જાઉં છું, દિલથી મહેનત કરો, જેટલું મળે ને નસીબમાં હશે એટલું મળશે. અને વધારે કાંઈ તકલીફ પડે ને તે દી આ મહેન્દ્રભાઈને યાદ કરજો. પાકું મહેન્દ્રભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ. હાલો ત્યારે રામ રામ. રામ રામ. ફરી વાર આવીશ ને તો ચા પાણી પીને જાય. પાકું. હા તમારા ભાભી નથી ને નકર પીવડાવો. કાંઈ વાંધો નહીં ભાઈ, તે આવજો. જો બેટા, આમાં તારે દુઃખી થવાની જરૂર નથી હો. આ તો એની શાન ઠેકાણા લાવવા આપણે કર્યું છે. અને ભગવાન જો એનામાં વસે અને એને પસ્તાવો થાય તો સારી વાત છે. નકર છે ને થોડા દી પછી હું તને મૂકી જાય, તમે તારે ફિકર કરીમાં. આજ છે ને અમે મંદિરે ગયા ને તો એ જ વાતની ઉપાધિ કરતી હતી. પણ બાપુ તમને લાગતું નથી કે આપણે નિર્ણય બહુ ઉતાવળે લીધો છે અને થોડા દી પછી તમે મને સામેથી મૂકવા આવશો ને તો એને જોતું તો એટલું જડી જાય તો દર વખતે આમ હેરાન કર્યા કરશે. આપણે સામેથી કાંઈ મૂકવા ન જવું, ભલે નથી થોડાક દી આ ફળાઈ થાકશે ને કંટાળશે એટલે આવશે. એ તપવા દે, થોડા દી તપવા દે ને બસ. અને ક્યાંક ધંધે સડે એ સારું કંઈક થાય એનું. આમાં શું છે કીધે માણસ છે ને સુધરતા નથી. પોતાને જ્યારે લાત લાગે ને તે સુધરે. અરે બાપુ હું આજો જમરાજા પધાર્યા. હે આરતી ઉતારો એની આરતી. અને તિજોરીમાં ચેકબુક પડી છે ને એ આખી જ આપી દે ને. ઘડીને ઘડે કોકને લેવા મોકલવા અહીંયા એના કરતાં ચેકબુક જ એની પાસે રાખે. આવલા હપ્તા લેવા આવ્યા છે ને હશે ને કંઈક કારસ્તા નહીં કરે, ચૂકવણી આપણે કરવાની. એમ જ હોય ને. આ પૈસાવાળા હાહરા હોય તો પછી એમ જ હોય. કા હું અહીંયા ચેક લેવા નથી આવ્યો, પણ તમારી બધાની માફી માગવા આવ્યો છું.
આ કંઈક નવું નાટક લાગે છે. માફી માંગીને પાછું છોકરીને લઈ જાય અને પાછું કંઈક શરૂ કરે, નવું કંઈક મોટી ફેક્ટરી નાખે. હો, ના ના બાપુજી, એવું નથી. એ કેવું છે? મને પસ્તાવો થઈ રહ્યો છે. અટાણ લગી હા હંધુ મેં તમારા ઉપર ખંભે બંદૂક રાખીને જ કર્યું હતું. મને એમ હતું કે મારા હારા રૂપિયાવાળા છે તો હું બધું ધીમે ધીમે વસાવી લે અને બધો બોજ તમારા ઉપર નાખી. પણ હવે મને સાચી વાત સમજાઈ ગઈ છે કે માણસે પોતાના બળ ઉપર જ બધું કરવું જોઈએ. આપણામાં જેટલી કાબિલિયત હોય ને એટલું જ આપણે કરવું જોઈએ. કારણ કે હું તો સ્વાર્થી બની ગયો. મારા હારા કરોડપતિ છે અને એના દમ ઉપર હું ધીમે ધીમે બધું વસાવી દે. પણ સાચું કહું ને, તું મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે બીજી વાર આવું નહીં કરું. હવે હું દિલથી મહેનત કરી અને મારા દમ ઉપર જ બધું કરીશ. હા જમાઈ, આ તમે છે ને ટૂંકો રસ્તો અપનાવ્યો. એ તમારી વિચારધારા છે ને ટૂંકે રસ્તે થઈને આમ પૈસાદાર થવાની હતી. પણ જો ભાઈ, જીવનમાં છે ને આપણા ભાગમાં જે આવ્યું હોય ને એ રીતે વર્તવાનું હોય અને એટલી મહેનત કરી લેવાની હોય, અને તો જ રામ રીજે. નકર છે ને પારકી આ સદા નિરાશ. હો ભાઈ, હાસે બોલો છો એ હંધુય, સાચું બોલો છો કે પછી મગરમચ્છના આહુડા છે અત્યારે કે કોઈ નવું નાટક તમારું ચાલુ કર્યું? સવો મારા બાને બાપુજી કદાચ તમને પૂરી રીતે નહીં ઓળખતા હોય, પણ હું તમારી રગ રગથી વાકેફ છું. ના, આહુડા ખોટા નથી. આ પસ્તાવાના દાહુડા છે. આજે મને ઘણું બધું સમજાઈ ગયું છે. બાપુજી અબજોપતિ હોવા છતાં હા હા અહીંયા ગામડામાં રહે છે. હે, શહેરમાં આટલા બંગલા, એટલી ફેક્ટરીઓ, છતાંય તે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. હા, મેં ઘણું બધું વિચાર્યું કે આવો ઊંચો દરજાનો માણસ જો નાનું જીવન જીવતો હોય તો હું નાનો માણસ થઈને મોટા સપના કેવી રીતે છું, અને એ પણ કોઈનું અણહકનું લઈને. એટલે મને બધું સત્ય સમજાઈ ગયું છે. જો હવે તું મારી હારે હાર, હું હવે મારી રીતે જ બધું વસાવી. બાપુજી પાસેથી કોઈ દી એક રૂપિયો નહીં લઉં. એના ઘરનું હવે મને કાંઈ ન ખપે. મારું કાંઈ નહીં હાલે. સેમ મારા બાને બાપુજી કહે ને એમ જ કરી. સો મારા બાને મારા બાપુજી કહે ને કે તારા ઘરવાળા ભેગી પાછી તારા હારે જા તો જ હું આવી, બાકી નહીં આવું. પણ આ બધું હાસું બોલો છો જમાઈ? હા હા બા, હું જે બોલું છું ને એ હાસું જ બોલું છું. બસ હવે જમાઈને મોડે મોડે ભાન તો થઈ ગયું કે રૂપિયા હોય એટલે સમાજમાં મોટા માણસ ન કહેવાય. એ નૈતિકતાથી કામ કરવી, નિષ્ઠાથી મહેનત કરવી, અને આપણા મહેનતના બળે બે પૈસા કમાવીને અને સંતોષનો ઓડકાર ખાવી, પરિવારને જતન કરી શકવી, પરિવારની ખુશીઓ આપણે ખરીદી શકવી. ભલે એ નાની ખુશી હોય, એ આપણા સપના નાના હોય, નાની આવક હોય તો, પણ ખુશી તો મોટી હોય ને. ખુશીને તો નાનું મોટું કંઈ હોતું જ નથી. ખુશી ખુશી જ હોય બેટા. હા, સાચી વાત છે તમારી. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને બીજી વાર હું ક્યારેય તમારી પાસે હાથ લાંબો નહીં કરું. હું જે પણ કરીશ ને એ મારા બાવડાના બળે જ કરીશ. હવે તમે રાધાને કહો ને મારી હારે ઘરે આવે. આવશે આવશે. એ તમારી આંખ ખુલી ગઈ છે હવે. એટલે હવે મારા દીકરીને મારા ઘરે રાખવાની થતી નથી. એ તમારા ઘરે છે ને ફૂકો રોટલો ને પાણી કમ મોળી છાશ ખાઈ લે, પણ એ ફરિયાદ નહીં કરે. પણ આમ જો જમાઈ, તમે ભલે જેમ કેવું એમ કહો, પણ મારી દીકરી છે ને તમારી બહુ ઉપાધિ કરતી હતી. હજી કાલે જ પૂછતી હતી, હે બા હા જમાઈ કેમ આવ્યા નહીં, હવે મને તેડવા નહીં આવે તો. બહુ ઉપાધિ કરતી હતી. હો તો તું તારો થેલો લઈ લે. હા આપણે બેટા, હટાણે જવું છે. હા બેટા, નીકળો તમે તારે. અને ચિંતા કાંઈ કરતા નહીં, હજી અમે બેઠા છીએ.